વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 માં જીવન કલામાં પાઠ 20 ભણીશું। આપણે અત્યાર સુધી 19 પાઠ પૂર્ણ થઈ ચૂક્યા છે। આજે આપણે 20મો પાઠ ભણીશું। પાઠનું નામ છે આપણે શા માટે સાચું બોલવું જોઈએ। બરાબર? પાઠનું નામ છે આપણે શા માટે સાચું બોલવું જોઈએ। હવે તમે વિચારો, સાચું શા માટે બોલવું જોઈએ? ખોટા વ્યક્તિ કોઈને ગમે છે? નથી ગમતા ને। આપણા દાદા દાદીઓ, આપણા વડીલો આપણે દરેક શું કહે છે? સાચું બોલો, બરાબર ને? જે વ્યક્તિ સાચું બોલતા હશે તો જો શિક્ષક પર વિશ્વાસ થઈ જશે, પણ જે વ્યક્તિ કાંઈ ખોટું બોલતું હશે તો શિક્ષક એની વાત પર વિશ્વાસ પણ કરશે નહીં। તો તમે બધાની વાર્તા પણ સાંભળી છે, વાઘ એક છોકરો હતો, બહુ જ ખોટા બોલતો, કાંઈ નથી ખોટું બોલીને જીવતો, એટલે કે ભાઈ વાઘ તે એક વખત સાચે ને વાઘ આવી ગયો તો કોઈ એની વાત પર વિશ્વાસ કર્યો નહીં, અને છોકરાનું શું થયું? નુકસાન થઈ ગયું। એના બધા બેટા વકરાને વાઘ આવીને પાણીને ખાઈ ગયો। પછી શું થયું? એને પસ્તાવો પડ્યો। તો આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, જેથી આપણો કોઈ વિશ્વાસ કરી શકે। આપણું જો દેશનું સૂત્ર પણ છે, સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે। બરાબર? સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય એટલે કે જય થાય છે। એટલે કે સત્ય જ્યારે ગમે તેટલા જૂઠું હોય, સત્ય છે પણ એકલું હશે છતાં પણ જીતી જશે। તમે આપણા ઇતિહાસમાં યુદ્ધો પણ જોયો છે, જે વ્યક્તિ સત્યવાન હશે છેવટે સત્યની જીત થાય છે। તો કૌરવ અને પાંડવોનું જે યુદ્ધ હતું, કૌરવ કેટલા બધા બરાબર હતા, પણ એ લોકો અધર્મ આચર્યો, બરાબર? છેલ્લે ધર્મનું છે। તો સત્ય છે, બરાબર? સત્યનો હંમેશા વિજય થાય છે, વિજય થાય છે। તમે ખોટું બોલશો તો એક ખોટું ચૂકવવા માટે બરાબર બીજું ખોટું, ત્રીજું ખોટું, પરંતુ સાચું તો કહેતો કે મિસ મેં આજે હોમવર્ક કર્યું નથી, તો મિસ તમારે બસ એક જ બરાબર પડશે। પણ જો તમારું ખોટું પકડાશે અને તમે ખોટું બોલ્યા છે, પકડાઈ જશે તો શું થશે? વધારે પ્રતિબંધ પડશે। હોઈ શકે તમારા વાલીને પણ બોલાવવામાં આવે અને જાણ કરવામાં આવે તો બંને તરફથી વટ પડશે। એના જગ્યાએ એક જ પ્રકાર છે, પણ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, પણ બીજી વાર એ ભૂલ ન થાય પ્રયત્ન કરવાનો છે, તમારે કરવાનો છે। અને જે બાળક સાચું બોલે છે એ બધાને બોલે છે, એટલે આપણે હંમેશા સત્યનું આચરણ કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સરસ રીતે પાઠની સમજ મેળવીએ અને આપણે પણ હંમેશા સત્યનું આચરણ કરીશું। 20 આપણે શા માટે સાચું બોલવું જોઈએ। બરાબર? અહીંયા ચિત્ર દેખાય છે વર્ગખંડનું, બરાબર? એક વિદ્યાર્થીની વાત કરી છે અને શિક્ષક બેઠા છે। આપણે હંમેશા સાચું બોલવું જોઈએ। ભગવાન એમને પસંદ કરે છે જે સાચું બોલે છે। સાચું બોલનાર છોકરાઓ હંમેશા ખુશ રહે છે। જૂઠું બોલવું એ ખરાબ આદત છે। ચોરી કરવી અને છેતરવું એ જૂઠું બોલવાથી જ શરૂ થાય છે। જે જૂઠું બોલે છે તે હંમેશા દુઃખી થાય છે। સાચું બોલવાથી આપણને ડરવું જોઈએ નહીં। જો આપણાથી ભૂલ થઈ હોય, બરાબર, તો આપણે માફી પણ માંગવી જોઈએ। બરાબર? આપણે હંમેશા સાચું બોલવું જોઈએ। અને ભગવાન કોને પસંદ કરે છે? જે સાચું બોલે છે। અને જે સાચું બોલે છે એ હંમેશા ખુશ રહે છે, કારણ કે એને કોઈ જાતની ચિંતા હોતી નથી। પણ જે ખોટું બોલે છે ને ડર હોય છે કે ક્યાંક મારું ખોટું પકડાઈ જશે, જૂઠું પકડાઈ જશે તો। જૂઠું બોલવું એ ખરાબ આદત છે, અને ચોરી કરવી, છેતરવું એ જૂઠું બોલવાથી જ શરૂ થાય છે। જે જૂઠું બોલે છે તે હંમેશા દુઃખી થાય છે, અને સાચું બોલવાથી આપણે ડરવું જોઈએ નહીં। અને જો આપણાથી ભૂલ થઈ હોય તો આપણે માફી પણ માંગવી જોઈએ। ચલો આ ફકરો મારી સાથે એકવાર વાંચી જાઓ। આપણે હંમેશા સાચું બોલવું જોઈએ। ભગવાન એમને પસંદ કરે છે જે સાચું બોલે છે। સાચું બોલનાર છોકરાઓ હંમેશા ખુશ રહે છે। જૂઠું બોલવું એ ખરાબ આદત છે। ચોરી કરવી અને છેતરવું એ જૂઠું બોલવાથી જ શરૂ થાય છે। જે જૂઠું બોલે છે તે હંમેશા દુઃખી થાય છે। સાચું બોલવાથી આપણને ડરવું જોઈએ નહીં। જો આપણાથી ભૂલ થઈ હોય તો
બરાબર. તો આપણે હું માફી માંગુ છું, મને માફ કરી દો એવું પણ કહેવું જોઈએ. બરાબર. તમે સોરી પણ કહી શકો છો અને હું માફી માંગુ છું એમ પણ કહી શકો છો. માફી માંગવાથી, ક્ષમા માંગવાથી કોઈ પણ વ્યક્તિ નીચું થતું નથી. અમારા રાષ્ટ્રનું ધ્યેય પણ એ જ છે. એટલે આપણા રાષ્ટ્રનું સૂત્ર શું છે? ધ્યેય પણ શું છે? સત્યમેવ જયતે, મતલબ કે સત્યનો જ જય થાય છે. બરાબર. સાચું બોલવાથી આપણે ડરવું જોઈએ નહીં. જો આપણાથી ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું, મને માફ કરી દો એવું કહેવું જોઈએ. મારા રાષ્ટ્રનું ધ્યેય પણ એ જ છે, સત્યમેવ જયતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પાઠ છે, બરાબર, એ સમજાવવાનો પૂર્ણ થયો છે. હવે આપણે શેની ચર્ચા કરશું? પ્રશ્નો જવાબની. પ્રશ્નો જવાબ. શા માટે આપણે સાચું બોલવું જોઈએ? કારણ કે સાચા વ્યક્તિ ભગવાનને પસંદ છે. જ્યારે આપણાથી કોઈ ભૂલ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણાથી ભૂલ થાય ત્યારે આપણે માફી માંગવી જોઈએ. જે જૂઠું બોલે છે એમનું શું થાય છે? જે જૂઠું બોલે છે તે હંમેશા દુઃખી થાય છે. ફરી પાછું, શા માટે આપણે સાચું બોલવું જોઈએ? કારણ કે સાચા વ્યક્તિ ભગવાનને પસંદ છે. જ્યારે આપણાથી કોઈ ભૂલ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણાથી ભૂલ થાય ત્યારે માફી માંગવી જોઈએ. જે જૂઠું બોલે છે એમનું શું થાય છે? જે જૂઠું બોલે છે તે હંમેશા દુઃખી થાય છે. હવે સાચા ખોટાની નિશાની કરો. જૂઠું બોલવું એ પાપ છે તો સાચું. જ્યારે આપણને બીક લાગે ત્યારે જૂઠ બોલી શકીએ છીએ તો ખોટું. મિત્રની ગૃહકાય નોટમાં ઘરકામ કરવું એ સારું છે, ખોટું. જૂઠું બોલવાને કોઈ પસંદ કરતું નથી, સાચું. સાચું બોલવું એ સારી આદત છે, સાચું. ફરી એકવાર, જૂઠું બોલવું એ પાપ છે, સાચું. જ્યારે આપણને બીક લાગે ત્યારે જૂઠું બોલી શકીએ છીએ, ખોટું. મિત્રની ગૃહકાય નોટમાંથી ઘરકામ કરવું એ સારું છે, ખોટું. જૂઠું બોલવાને કોઈ પસંદ કરતું નથી, સાચું. સાચું બોલવું એ સારી આદત છે, સાચું. હવે અધૂરું વિધાન પૂરું કરવાનું છે. કોઈક વાર સાચું બોલવામાં પણ તકલીફ પડે છે, કારણ કે તો આપણા મનમાં ડર હોય છે કે સજા મળવાનું, એટલે તકલીફ પડે છે. બરાબર. આપણે કોઈ વાર સાચું બોલવામાં તકલીફ પડે છે કારણ કે આપણા મનમાં ડર હોય છે સજા મળવાનો, એટલે તકલીફ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં છે પ્રશ્નો જવાબ, ખરા ખોટા અને અધૂરું વિધાન પૂર્ણ કરો, એ પણ આપણે એની સમજ મેળવી લીધી. તો બાળમિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમે બધા પણ આજથી સત્ય બોલજો, સત્યનું આચરણ કરજો, કારણ કે સત્ય બોલવાથી જીવનમાં કોઈ તકલીફ આવતી નથી અને આપણે હંમેશા ખુશ રહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. નમસ્તે.